આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સંસ્કૃતિ ભુંડિયા વાંચે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2025નો તિરંગા બલૂનને આકાશમાં ઉડાડીને પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં રાજ્યનો પતંગોત્સવ વૈશ્વિક ઓળખ બન્યું છે. આ વર્ષે 11 દેશોના એમ્બેસેડર્સ આવ્યા છે. એ બધાનો જ અહીંયા ખૂબ ખૂબ હૃદયથી ગુજરાતમાં આ પતંગોત્સવમાં સ્વાગત કરું છું. વડાપ્રધાનશ્રીના લોકલ ફોર વોકલ અભિયાનને પણ પતંગોત્સવમાં આવતા પ્રવાસીઓથી વેગ મળ્યો છે. આ ઉત્સવ દરમિયાન ફૂડ સ્ટોલ અને ક્રાફ્ટ સ્ટોલ ધારકોને લાખો રૂપિયાની આવક થાય છે. ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલમાં ગયા વર્ષે 5.64 લાખ લોકો જોડાયા હતા. ગુજરાતીઓના પતંગ પ્રેમને કારણે સૌથી વધુ પતંગો બનાવનાર રાજ્ય તરીકે વિશ્વમાં ગુજરાત આગળ છે. આ પ્રસંગે પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાએ કહ્યું હતું કે આ પતંગ મહોત્સવ ગરીબ પરિવારો માટે આર્થિક ઉપાર્જનનું આધાર કેન્દ્ર બન્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ વર્ષે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં 47 દેશોમાંથી 143 પતંગબાજો, ભારતના અન્ય 11 રાજ્યોમાંથી 52 અને રાજ્યના 11 શહેરના 417 પતંગબાજોએ ભાગ લીધો છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જામનગરમાં જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ અને પ્રાકૃતિક કૃષિ સાથે સંકળાયેલા ખેડૂતો, ખેડૂત ટ્રેનરો, સંયોજકો અને સહસંયોજકો સાથે સમીક્ષા બેઠક કરી. આ પ્રસંગે રાજ્યપાલે કહ્યું કે મનુષ્યને સ્વચ્છ હવા, પાણી અને ખોરાક માટે પ્રાકૃતિક કૃષિ એકમાત્ર વિકલ્પ છે. તેમણે કહ્યું કે રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓના વધુ પડતા ઉપયોગને કારણે જમીનમાં ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ ઘટ્યું છે, પરંતુ જો દેશી ગાયના ગૌમૂત્ર, ગોબર આધારિત પ્રાકૃતિક કૃષિ અપનાવવામાં આવે તો જમીનની ગુણવત્તામાં સુધારો થવાની સાથે મનુષ્યનું સ્વાસ્થ્ય સુધરશે અને વાતાવરણમાં પણ સુધારો આવશે. ઉલ્લેખનીય છે કે જામનગર જિલ્લાના 27,000થી વધુ 18,000થી વધુ એકરમાં પ્રાકૃતિક કૃષિ કરે છે અને જિલ્લામાં 171 મોડેલ ફાર્મનું નિર્માણ કરાયું છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરી શકશો. 132 જેટલા કાશ્મીરી યુવક યુવતીએ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી. કેન્દ્ર સરકારના ખેલ મંત્રાલયના નહેરુ યુવા કેન્દ્રના યુવા આદાન પ્રદાન અને વતન કો જાનો અંતર્ગત આ પ્રવાસ યોજાયો હતો. આ પ્રસંગે છોટાઉદેપુરના સાંસદ જસુભાઈ રાઠવાની ઉપસ્થિતિમાં એકતાનગર ખાતે સંગોષ્ઠી કાર્યક્રમ યોજાયો હતો. સંગોષ્ઠી બાદ પ્રતિનિધિમંડળે જંગલ સફારી પાર્ક અને સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી. સરદાર પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા નિહાળી પ્રતિનિધિમંડળ અભિભૂત થયું હતું. આ અંગે નહેરુ યુવા કેન્દ્રના ચંદ્રકાંત બક્ષીએ વધુ માહિતી આપી હતી. ભારત સરકારના ગૃહ મંત્રાલય અને ભારત યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય દ્વારા તારીખ 6 થી 11 જાન્યુઆરી દરમિયાન કાશ્મીરી યુવા આદાન પ્રદાન કાર્યક્રમનું આયોજન સુરત ખાતે નહેરુ યુવા કેન્દ્ર અને માય ભારતના નેતૃત્વમાં થઈ રહ્યું છે. જેના એક દિવસીય નર્મદા જિલ્લાના પ્રવાસે કાશ્મીરી યુવા ડેલિગેશન આજે કેવડિયા ખાતે આવી પહોંચ્યું હતું અને તેઓ એક ભારત શ્રેષ્ઠ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની નિહાળી અને યુવાનો અત્યંત પ્રભાવિત થયા હતા. રાજ્ય સરકારે ચેરિટી તંત્રના વહીવટમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. આ નિર્ણય મુજબ ચેરિટી તંત્રની કચેરીઓમાં થતી ન્યાયિક અને અર્ધ ન્યાયિક કામગીરીમાં થયેલા અંતિમ હુકમોની સંપૂર્ણ નકલ હવે પક્ષકારોને વિનામૂલ્યે રજીસ્ટર પોસ્ટ દ્વારા મોકલવામાં આવશે. કાયદા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે આ નિર્ણયથી કેસની સંપૂર્ણ માહિતી સરળતાથી મેળવી નાગરિકોને કાનૂની પ્રક્રિયામાં વધુ વિશ્વાસ મજબૂત થશે. તેમણે વધુમાં કહ્યું હતું કે અત્યાર સુધી હુકમોના માત્ર સારાંશની નકલ મોકલવામાં આવતી, પરંતુ હાલની કાનૂની જરૂરિયાતોને અનુલક્ષીને સંપૂર્ણ હુકમની નકલ વિનામૂલ્યે પક્ષકારોને આપવામાં આવશે. ઇફકોના ચેરમેન દિલીપ સાંઘાણીએ સરકારી સંસ્થાઓનો મહત્તમ લાભ લેવા ખેડૂતોને અપીલ કરી છે. વિસનગર તાલુકાના કાસા ગામે ખેડૂતોને આત્મનિર્ભર બનાવવા માટે નેશનલ કોઓપરેટિવ ડેવલપમેન્ટ કોર્પોરેશન તેમજ નાબાર્ડના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા કાર્યક્રમમાં શ્રી સાંઘાણીએ આ મુજબ જણાવ્યું હતું. અમારા મહેસાણાના પ્રતિનિધિ જણાવે છે કે આ સંસ્થામાં જોડાયેલા 460 જેટલા ખેડૂતોના 9 લાખના ફાળા સામે નાબાર્ડે 9,60,000ની સહાય આપવામાં આવી છે. બાલાસિનોરમાં મેડિકલ ડિગ્રી વગર ગેરકાયદેસર પ્રેક્ટિસ કરતા ડોક્ટર અને કમ્પાઉન્ડરની પોલીસે ધરપકડ કરી છે. મહીસાગરના અમારા પ્રતિનિધિ જણાવે છે કે આ બંને આરોપી બીમાર લોકોની તપાસ કરીને એલોપેથિક દવા અને ઇન્જેક્શન આપીને લોકોની ગેરકાયદેસર સારવાર કરતા હતા.
કૃષિ સહાય યોજના પેકેજના ફોર્મ ભરવાના લાંચ કેસમાં અરવલ્લીના તલાટીને 2 વર્ષની સજા કરવામાં આવી છે. અમારા અરવલ્લીના પ્રતિનિધિ જણાવે છે કે વર્ષ 2013માં કૃષિ સહાયના ફોર્મ ભરવા અંગે 1,500 રૂપિયાની લાંચ કેસમાં પકડાયેલા તલાટીનો કેસ અરવલ્લી જિલ્લા સેશન્સ કોર્ટમાં ચાલી જતા અદાલતે તલાટીને કસૂરવાર ઠરાવીને 2 વર્ષની સજાનો આદેશ આપ્યો છે. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.